દિવસની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી, જેને પગલે પોરબંદર શહેરમાં આજે બુધવારે સવારના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડી ગયો હતો, જેને પગલે માર્ગો ભીના થયા હતા। પોરબંદર શહેરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો। પોરબંદરમાં હજુ ઠંડીનો ચમકારો શરૂ થયો હતો ત્યાં જ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી। તણાવ નહીં, પાઉસિંગ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેરીની આવક જોવા મળતી હોય છે, પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની સાથે ખાખડી કેરીની પણ આવક જોવા મળી રહી છે। શિયાળાના સમયમાં ખાખડી કેરીની કિંમત 650 થી 700 જેવી જોવા મળી રહી છે। બરડા ડુંગરની ગોદમાં આવેલા ખંભાળાના આંબાના બગીચામાં ખાખડી કેરીની આવક થઈ હતી। કેરીના વેપારી નીતિનભાઈ દાસાણીએ પેંડા વેચ્યા બાદ ખાખડી કેરીની હરાજી કરી હતી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પોરબંદર અને ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કાર્ડિયોલોજીસ્ટ અને પલ્મોનોલોજીસ્ટ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તમામ લાભાર્થી દર્દીઓની શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ, બ્લડ, યુરિન, ઇસીજી, કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી। જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી, તેમજ આવશ્યકતાવાળા દર્દીઓને પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત સારવાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી। પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ઉપક્રમે માંગલ્ય હોલમાં ભવ્ય શાક ઉત્સવ, દિવ્ય સત્સંગ સભા તથા કીર્તન ભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ધનુર્માસમાં વહેલી સવારે શીતલ આહલાદક પવિત્ર વાતાવરણમાં ભજન ભક્તિ કરવાના હેતુસર વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદર સ્થિત મહાલક્ષ્મીજીના મંદિરે ભક્તિભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસથી પરિપૂર્ણ બન્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના કાર્યકર્તાઓનો નોંધપાત્ર સહયોગ થયો હતો, તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।